ભુજ ખાતે કચ્છ અને મોરબી જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 16માંથી 14 પ્રશ્નો જે સરકારે પરિપૂર્ણ કર્યા છે તેની જાણકારી આપી અને તમામ જે શૈક્ષણિક પ્રશ્નો બાકી છે તેની પણ વિગતવાર આ અધિવેશનમાં જાણકારી આપવામાં આવી હતી. ભુજના સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે કચ્છ મોરબી જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજવામાં આવ્યું હતું. કચ્છ મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં આચાર્યની ઉપસ્થિતિમાં આ અધિવેશન શરૂ કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરી અને અધિવેશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ તરીકે દિલીપ દાદા કાપડી મોરજર, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, કચ્છ જિલ્લાના શિક્ષણાધિકારી સંજય પરમાર, મોરબીના શિક્ષણાધિકારી કમલેશ મોહતા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પીજી ઝાલા, રાજ્ય સંઘના અધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, મીડિયા કન્વીનર ડૉક્ટર નરેન્દ્રસિંહ દેવડા, કલ્યાણ નિધિ કન્વીનર SV સરવાડિયા, દિવ્યરાજસિંહ જાડેજા, સંજય પંડ્યા, અદ્દાણી સાહેબ, RG ભંડેરી, પ્રદીપસિંહ જાડેજા, SA જાવિયા, વનિતાબેન મહિડા, બળવંતસિંહ રાણા, પંકજ દહીસરા, અજીત ભાનુશાલી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ અધિવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અધિવેશન દરમિયાન જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય, નિવૃત્ત આચાર્ય, શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતાઓ, 100% પરિણામ આપનાર શાળાઓ તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આચાર્યના સંતાનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને દિલીપ દાદાએ તમામને આશીર્વાદ પાઠવ્યા હતા. આચાર્ય સંઘના મહામંત્રી અને પ્રમુખ તરફથી રાજ્ય કક્ષાએ આચાર્ય અને કર્મચારીના પ્રશ્નોનો ઉકેલ માટે વિસ્તૃત માહિતી આપી હતી અને 16 પ્રશ્નોનું સરકારમાંથી 14 પ્રશ્નોનું નિરાકરણ આવ્યું તેની વિગત આપી હતી. સાથોસાથ પહેલાંના કર્મચારીઓ માટેની જૂની પેન્શન યોજના, સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ સહિતના લાભો ગ્રાન્ટેડ શાળાઓને મંજૂર કરવામાં આવ્યો છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, બ્રિજેશ ઠક્કર, ડૉક્ટર ચેતન બારમેડા, ડૉક્ટર વિષ્ણુ ચૌધરી, ચંદ્રસિંહ ગોહિલ, રણજીતસિંહ ઝાલા, ડૉક્ટર તેજસ પાઠક, રાજેશ સોરઠિયા, નાગદાનભાઈ માલા, રસિકભાઈ કાથરોટિયા, સુરેશ પટેલ, સુહાસબેન તન્ના સહિતના સૌ શાશ્વત મિત્રોના ટીમવર્કથી આ કાર્યક્રમ સફળ થયો હતો. સંચાલન શ્રીમતી જયશ્રીબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. કચ્છ મોરબી જિલ્લા આચાર્ય સંઘ દ્વારા તેમજ કચ્છ અને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજ સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે સંયુક્ત શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજવામાં આવ્યું, જેમાં મહંત શ્રી પુંજલદાદા અખાડા મોરજરના દિલીપ રાજા કાપડીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ અને બોર્ડ મેમ્બર એવા ભાનુપ્રસાદભાઈ પટેલ સાથે મહામંત્રી ભરતભાઈ ચૌધરી અને ગુજરાત રાજ્ય કલ્યાણ નિધિ કન્વીનર શ્રી સરસાવાડિયા સાહેબ તેમજ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ મોહતા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહજી ઝાલા, બોર્ડ મેમ્બર શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા સંઘના પ્રમુખ, મહામંત્રી, અધ્યક્ષ અને સર્વે હોદ્દેદારો, રાજકોટ જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી તેમજ અલગ અલગ સંગઠનના સર્વ પ્રમુખશ્રીઓ, કચ્છ અને મોરબીના સૌ આચાર્ય મિત્રો સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અધિવેશનની અંદર શિક્ષણ બાબતે અને બાળકોનું શિક્ષણ કઈ રીતના સુધરે અને આગામી SSC અને HSCના પરિણામો દર વર્ષે આવે છે એનાથી વધુ કઈ રીતના આવે એવું આ શિબિરની અંદર ચિંતન અને મંથન કરવામાં આવ્યું. ભાનુપ્રસાદભાઈ પટેલે સંઘ દ્વારા આચાર્ય મિત્રોને આ સરકાર દ્વારા ઘણા બધા લાભો પ્રાપ્ત થયા છે. સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અને અધિવેશનની અંદર આચાર્યશ્રીઓના સંતાનશ્રીઓની સિદ્ધિઓ, નિવૃત્ત આચાર્યનું સન્માન, શ્રેષ્ઠ શાળાનું સન્માન, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષક તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા આચાર્ય મિત્રો તેમજ સર્વાંગી વિકાસમાં જે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ એવી શાળાઓના આચાર્ય મિત્રોનું સન્માન કરવામાં આવ્યું. આની અંદર
સર્વાંગી વિકાસ થાય બાળકનો એને કેન્દ્રમાં રાખી અને મનોમંથન કરવામાં આવ્યું. કચ્છની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્મૃતિ વનનું સંકલ્પ અને એનું જે સ્વપ્ન હતું તે આજે સ્મૃતિ વન એ વિશ્વની અંદર એક ત્રીજા નંબરની ધરોહર છે એવા નયનરમ્ય સ્થળ ઉપર આચાર્ય સંઘના સૌ મિત્રોએ મનોમંથન કરી અને સર્વાંગી વિકાસ બાળકનું થાય એ માટે મનોમંથન કરવામાં આવ્યું. આની અંદર સર્વ મહેમાનશ્રીઓએ શુભેચ્છાઓ વ્યક્ત કરી અને કાર્યક્રમની શરૂઆતમાં 2001ના ગોજારા ભૂકંપની મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી અને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળક સર્વાંગી વિકાસ પામી અને એની વિશિષ્ટ સિદ્ધિઓ અને એમાં પડેલી વિશિષ્ટ શક્તિઓનો વિકાસ થાય તેમજ પરિણામ ખૂબ ઊંચું આવે એ જ આ કાર્યક્રમની સફળતા અને એ જ એ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો. વંદે માતરમ. ભારત માતા કી જય.